દેશભરની 30,000થી વધુ શાળાઓમાં એનસીઈઆરટીનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં પુસ્તકોમાં નવા સુધારાના ભાગરૂપે ધોરણ 12ના નવા પુસ્તકોમાંથી રામ મંદિરથી લઈને બાબરી મસ્જિદ, રથયાત્રા, વિધ્વંસ અને કાર સેવા જેવા શબ્દો છે તેને કાઢી નાખવામાં આવ્યા છે. એનસીઈઆરટીના વડાનું કહેવું છે કે વિદ્યાર્થીઓને રમખાણો અને વિધ્વંસ વિશે ભણાવવાની કોઈ જરૂર નથી. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. દેશની ટોચની શિક્ષણ સંસ્થા એનસીઈઆરટીના પુસ્તકોને હાલ બદલવાનો જે દોર છે તે ચાલી રહ્યો છે. ધોરણ 12માં પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાં ઘણા નજીવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેનાથી નવો વિવાદ સર્જાયો છે. ભગવાન રામનો જ્યાં જિક્ર હતો ત્યાં ભગવાન શ્રી રામ લખાયું છે, તો બાબરી મસ્જિદનું પણ જે અસ્તિત્વ છે તે ના બરાબર મિટાવી દેવામાં આવ્યું છે. બાબરી મસ્જિદના જગ્યાએ 3 ઝુમખાવાળી ઇમારત એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ઘણા લોકો તેમને ભગવાધારી શિક્ષણ એવું નામ આપી રહ્યા છે. આ તમામ આક્ષેપોને ફગાવતા એનસીઈઆરટીના વડાનું કહેવું એવું છે કે નાના બાળકોને સ્કૂલમાં શા માટે જે રમખાણો હોય કે પછી કોઈ પણ પ્રકારના વિધ્વંસ કે યુદ્ધ અને ઝઘડાઓ વિશે ભણાવવું જોઈએ, જેનાથી બાળકોની માનસ અને પ્રકૃતિ પર અસર પડે. જે નાના બાળકો છે તેને આ પ્રકારની હિંસાનો પાઠ પઢાવવાનો કોઈ મતલબ નથી, અને જે ઘટનાઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે તેને લઈને જે સકારાત્મક પાસાઓ હોય તે જ એમાં ઉલ્લેખનીય હોવા જોઈએ. આ પ્રકારનું કહેવું એનસીઈઆરટીના વડાનું છે, જેણે પુસ્તકોમાં ફેરફારો કર્યા છે. ઘણા બધા ફેરફારો ઉલ્લેખનીય છે, જેમાં મહત્વનો ફેરફાર થયો છે કે 16મી સદીમાં બાબરના જે સેવક છે મીર ઝાખી, એણે બાબરી મસ્જિદ બનાવી હતી. તેના બદલે હવે નવા પુસ્તકોમાં એવું લખવામાં આવ્યું છે કે 1528માં જે શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રહેલી છે તેના પર એક 3 ઝુમખાવાળી ઇમારત બનાવવામાં આવી હતી, જેમાં હિન્દુ ધર્મને લગતા ઘણા બધા ચિહ્નો કોતરવામાં આવ્યા હતા. જેના કારણે ઘણા વર્ષો પછી એ સ્પષ્ટ થયું કે એ જગ્યા છે ત્યાં હિન્દુનું રામ મંદિર બનવું જોઈએ, જેના કારણે અયોધ્યાનું નિર્માણ થયું. આ ઉપરાંત તે વર્ષોનો જે વિવાદ ચાલી રહ્યો હતો, જે અયોધ્યાવાસીઓ અને જે મસ્જિદ અંગેનો જે કટાક્ષ અને વિવાદ ચાલી રહ્યો હતો, કોર્ટમાં જે પ્રકારે આખો વિવાદ પહોંચ્યો હતો, તેના ચુકાદાથી લઈને આખી જે પ્રક્રિયા હતી તે બધી પ્રક્રિયાને તેમાં વિગતસર કોતરવામાં આવી છે. અને પુસ્તકોમાં એ પ્રકારના ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેનાથી એમના વડાનો એવો હેતુ છે કે જે રામ મંદિર અયોધ્યામાં જે નિર્માણ પામ્યું તેની પાછળનો જે સંઘર્ષ છે, જે લડાઈ લોકોએ લડેલી છે, તે વિશે વિદ્યાર્થીઓ જાગૃત થાય અને તે લોકોમાં એક જે નવી વાત છે તે લોકોને નોલેજ સ્વરૂપે જાણવા મળે. તો આ ઉપરાંત ઘણા બધા લોકો એમને હિન્દુ અને મુસ્લિમનો જે વિવાદ છે તેને વધારવાનું અથવા ભગવાધારી વિદ્યાર્થીઓ બનાવવાનું એ પ્રકારના આક્ષેપો પણ લગાવી રહ્યા છે. હાલ જે નજીવા ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં ઘણી વિગતો એવી છે કે જેના શબ્દો બદલવામાં આવ્યા છે. બાબરી મસ્જિદનું ટોટલી જે નામ છે તેને હટાવી દેવામાં આવ્યું છે, તો રામને શ્રી રામ કરી અને એવા ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ આ વિવાદ યથાવત છે. આગળ જતાં કયું સ્વરૂપ ધારણ કરે તે જોવાનું મહત્વનું રહેશે. નમસ્કાર.